ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 7 ત્રિકોણ ત્રિકોણ 7.5 ત્રિકોણની એકરૂપતા માટેની જયબેન બોલે અહીંયા બાયણ ખુલ્લી બાર નાખ ધોરણ 9 બોલ ખુશી ત્રિકોણની એકરૂપતા માટેની કેટલીક વધુ શરતો. અત્યાર સુધી આપણે ત્રિકોણની એકરૂપતાની બાખુબા, ખોખુબા અને ખુબાખુ શરત જોઈ. બાખુબા, ખોખુબા અને ખુબાખુ શરત 3 શરત જોઈ. એમાં ખોખુબા અને ખુબાખુ એ બંને દર્શ પ્રદીપભાઈ ચાય લેતા આવો ને ઘરની દર્શ ઘરની ચાવી હશે કિચન લગડેલી નથી ઉપર. તો ત્રિકોણની એકરૂપતા માટેની કેટલીક વધુ શરતો આપણે જોઈએ. હવે તો આ પ્રકરણમાં અગાઉ તમે એવું જોયું કે કોઈ એક ત્રિકોણના, એટલે આ પ્રકરણમાં તમે અગાઉ શું શું જોઈ ગયા છો એનું રિવિઝન કરીએ. કોઈ એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓ બીજા ત્રિકોણના ત્રણેય ખૂણાને સમાન હોય. એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓ બીજા ત્રિકોણના ત્રણેય ખૂણાને સમાન હોય તે બે ત્રિકોણની એકરૂપતા માટે પર્યાપ્ત નથી. એટલે ત્રણેય ખૂણાઓ સરખા હોય, ત્રણેય ખૂણાઓ આ 60 નો, આ 60 નો, આ 60 નો, અથવા તો તમે 70, 80 અને 90 એટલે એ રીતે પણ તમે કરી શકો. બરાબર? તો એ પર્યાપ્ત નથી. ત્રણેય ખૂણાઓ સમાન હોય એ પર્યાપ્ત નથી. એકરૂપતા હોવા માટે પહેલી બે શરતો અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ. સૌથી પહેલી બે શરતો, પેલા બે ગુણધર્મો લ્યા એકરૂપતા માટેની. સૌથી પહેલા
બે ત્રિકોણની એકરૂપતાની ચર્ચા કરીએ તો અનુરૂપ બાજુઓ અને ખૂણાઓ એ એકરૂપ હોય તો જ એ એકરૂપ ત્રિકોણો કહેવાય. પણ જો ત્રણેય ખૂણાઓ પ્રોબ્લેમ છે, આંશિક લક્ષણ છે, વિકૃતિ છે, શું ટેસ્ટ આવે આવે તો કશું ટેસ્ટ? તો ત્રણેય ખૂણા પર્યાપ્ત હોય એવું એટલું પર્યાપ્ત નથી. એમ કે તમને આશ્ચર્ય થશે કે તમે આગળના ધોરણમાં, આગળનું ધોરણ એટલે કયું ધોરણ તમારું? ધોરણ 8. એમાં ચકાસ્યું છે કે આ ખરેખર સત્ય છે. આગળના ધોરણનું કશું યાદ છે? કશું યાદ છે? ગુરુજી આગળના ધોરણનું કશું યાદ નથી. આ ધોરણનું માંડ યાદ હોય તો આગળની કઈ પત્તર ખબર પડે? તો તમે અગાઉના ધોરણમાં ચકાસ્યું કે ખરેખર સત્ય છે જ કે ત્રણેય ખૂણા સમાન હોય બંને ત્રિકોણના તો પણ એ એકરૂપ કહેવાય નહીં. એટલે એકરૂપતા માટે આટલી ખૂણા સરખા હોવા એ શરત જરૂરી નથી. બરાબર. નંબર સી, કોઈ એક ત્રિકોણની ત્રણેય બાજુઓ, એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો તે બે ત્રિકોણોની એકરૂપતા બે ત્રિકોણની એકરૂપતા માટે એટલું પર્યાપ્ત છે. કેટલું ખરાબ કહેવાય. ખૂણા સરખા હોય તો કે એટલું જરૂરી નથી, પણ બાજુ સરખી હોય તો કે છે વાંધો નહીં. બાજુ સરખી હોય તો કે વાંધો નહીં, એટલું પૂરતું છે. કેમ? તો બાજુની સામેનો ખૂણો, બાજુની સામેનો ખૂણો બરાબર એ સમાન હોય. હવે આ બધું પાછું એમ કે છે કે નંબર 2, તમે આગળના ધોરણોમાં ચકાસ્યું છે કે આ પરિણામ સત્ય છે. ખૂણાવાળું પર્યાપ્ત નથી એ પણ સત્ય છે અને બાજુવાળું પર્યાપ્ત છે એ પણ સત્ય છે. હવે નંબર 3, બટાકાની ખાતરી કરવા તો હું શું બોલ્યો? કાતરી. હા, ખાતરી બોલી આજે ખાતી ને એટલે. તો ખાતરી કરવા માટે 4 સેન્ટીમીટર, 3.5 સેન્ટીમીટર અને 4.5 સેન્ટીમીટર બાજુવાળા બે ત્રિકોણોની રચના કરો. આ ત્રિકોણને કાપીને એકબીજા પર મૂકો. તમે શું અવલોકન કરો છો? તો કે બંને ત્રિકોણ એકબીજા પર સંપૂર્ણપણે બંધ બેસતા આવે છે. એટલે બંધ બેસતી પાઘડી ગોઠવાઈ જાય છે. આથી જો સમાન બાજુ એકબીજા પર મૂકવામાં આવે તો આ ત્રિકોણ એકરૂપ છે. તો ખૂણાની સામેની બાજુ સરખી ના હોય પણ એવું જરૂરી નથી. કારણ કે ખૂણો એ એંગલ છે. હા, હવે ધારો કે હું આ બાજુ જે છે એને 3 સેન્ટીમીટર ગણું અને આ બાજુને હું 5 સેન્ટીમીટર ગણું તો ખૂણો તો એ જ રહેવાનો છે. હા, ખૂણો એ જ રહેવાનો છે, પણ મારી લંબાઈમાં વધઘટ થઈ શકે તો એ એકરૂપ કહેવાશે નહીં. પણ જો લંબાઈ એકરૂપ હશે, બાજુઓનું માપ એકરૂપ હશે તો
હા, આ બાજુ અને આ બાજુ બંને મળશે. બે ત્રિકોણો એટલે આ એક ત્રિકોણ છે ને આ બીજો ત્રિકોણ છે, બરાબર, અનુરૂપ ત્રિકોણ. તો આ બાજુ અને આ બાજુ એનું માપ સરખું હોય, આ ને આ એનું માપ સરખું હોય, ને આ ને આ એનું માપ સરખું હોય, તો એ ત્રણેય બાજુ સરખી હોય તો એ ત્રિકોણ એકરૂપ કહેવાશે. પણ આના જે ખૂણાને અનુલક્ષીને આપણે જે કહીએ છીએ ત્રણેય ખૂણા સરખા હોય તો એ કદાચ ના પણ હોય એકરૂપ, બરાબર, એવું કે છે. તો બાજુઓ માટે સમાન છે એવું આપણે અવલોકન કર્યું. નંબર 4, બીજા વધુ ત્રિકોણો લઈ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો, બરાબર. તો નંબર 5, આપણે એકરૂપતા માટેનો બીજો એક નિયમ મેળવી શકીએ. એકરૂપતા માટેનો આપણો બીજો નિયમ કયો છે, બરાબર? તો કે પ્રમેય 7.4. પ્રમેય 7.4 શું કે છે, બરાબર? એની આપણે બધા સાથે બોલીશું. પ્રમેય 7.4. પ્રમેય 7.4 બા 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 એકરૂપતાની શરત. એકરૂપતાની શરત. જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ થાય. આ પ્રમેય યોગ્ય રચનાની મદદથી સાબિત કરી શકાય. યોગ્ય રચનાની મદદથી આપણે આ પ્રમેય સાબિત કરવાનો છે. તો હવે આ પ્રમેય સાબિત કરવા માટે આપણે રચના બનાવીએ છીએ. તમે એકરૂપતા માટેની બાખુબા શરતમાં જોયું, શું જોયું કે બે સમાન અનુરૂપ બાજુઓના અંતર્ગત ખૂણાઓ સમાન હોવા જોઈએ. જો તેમ ન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ ન પણ થાય. હવે એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ છીએ અને પ્રવૃત્તિમાં આપણે નંબર 1 આપીએ, જેમાં કર્ણનું માપ 5 સેન્ટીમીટર છે અને એક બાજુનું માપ 4 સેન્ટીમીટર હોય એવા બે કાટકોણ ત્રિકોણ રચો. કાટકોણ ત્રિકોણ, બરાબર. કર્ણ એટલે ત્રિકોણની મોટામાં મોટી બાજુ. ત્રિકોણની મોટામાં મોટી બાજુને કર્ણ કહેવાય. તો પાંડવોમાં સૌથી મોટામાં મોટો ભાઈ કોણ હતો? કર્ણ. આજે સવારે જ અર્જુને કર્ણને મારી નાખ્યો. 10મા વાળો અર્જુન ખરો ને, એને કર્ણને મારી નાખ્યો. એનો ભાઈ જ ને? હા, એ જ. આ સવારે જ મારી નાખ્યો. હવે બંને ત્રિકોણને કાપી સમાન બાજુઓ એકબીજા પર રહે તેમ ગોઠવો. જરૂર પડે તો ત્રિકોણનું પરિભ્રમણ કરો. તો એના પરથી તમે શું અવલોકન કરો છો? તો કે નંબર 5, બંને ત્રિકોણ એકબીજા પર સંપૂર્ણ બંધ બેસે છે. આથી તેઓ એકરૂપ છે એવું કહેવાય. બીજા કાટકોણ ત્રિકોણની જોડો લઈ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને તમે શું અવલોકન કરો છો એ જુઓ. હવે આ જે નંબર છે, આ 7 નંબર, એને હું અહીંયા 8 નંબર આપીશ અને મારો 7 નંબર છે એ હું અહીંયા આગળ આપીશ. આગળની પ્રવૃત્તિઓમાં જે કરતા હતા એ.
બરાબર. તો જો બાજુની એક જોડ તથા કર્ણના માપ સમાન હોય, બાજુની એક જોડ તથા કર્ણના માપ સમાન હોય તો બે કાટકોણ ત્રિકોણ એકરૂપ થાય. બરાબર. આ આપણો વિધાન આવશે અને આ આપણી શરત આવશે. બરાબર. તમે અગાઉના ધોરણમાં આ બાબત ચકાસી છે. તો અહીંયા નોંધ લેવાની છે. નોંધ. તો નોંધ તમારું 9 નંબર એટલે 1x. આ કિસ્સામાં કાટખૂણા જે છે એ અંતર્ગત ખૂણા નથી. કાટખૂણા છે એ અંતર્ગત ખૂણા નથી, કારણ કે 5 અને 4 ની અંતર્ગત ખૂણો કયો છે? લઘુકોણ છે. કાટખૂણો નથી. અંતર્ગત ખૂણો એટલે આ બે બાજુની વચ્ચેનો ખૂણો આવે તો એ અંતર્ગત ખૂણો કહેવાય. હવે અંતર્ગત ખૂણો આવે તો બાખુબા શરત આવી જાય. બે બાજુની અંતર્ગત ખૂણો આવે તો બાખુબા શરત આવી જાય. બરાબર. પણ અહીંયા કાટખૂણો જે છે એ અંતર્ગત ખૂણો નથી. તો આથી તમે એટલે નંબર 10 તમે એકરૂપતાની નીચે દર્શાવેલ શરત ઉપર આવશો. તો હવે આપણી બીજી શરત આવે છે એ શરત છે કાકબા. પ્રમેય 7.5 કાકબા એકરૂપતાની શરત. કાકબા કાટખૂણો, કર્ણ અને બાજુ. એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ આ ત્રણ સરખા એટલે આ 90 આ 90 આ અને આ. બરાબર. કાટખૂણો એટલે આ ખૂણો તો કાટખૂણો છે. કર્ણ એટલે આ બાજુ આવી ગઈ અને બાજુ એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ આ ત્રણ વસ્તુ જોવાય. બરાબર. તો એવી રીતે તમને કાકબા શરત મળી. તો પ્રમેય 7.5 કાકબા એકરૂપતાની શરત. જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ હોય. અહીંયા નોંધ લેવાની છે એટલે નોંધ આવે કે કાકબા એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ એના માટે વપરાય છે. ચાલો કોઈ આલે તો લઉં. હવે ઉદાહરણ 7. તો ઉદાહરણ 7 ગણવું હોય આપણે, માનો કે તો મારે કંઈક જોઈશે ને તો પેજ હાલવા છે વે વઈ દાખલો ગણવો છે. અલ્યા પેજ હાલવું છે કે નહીં, દાખલો ગણવો છે કે નહીં, 3 પેજ છે. એટલે તો પંચિંગ વાળું પંચિંગ વગરનું શું વાંધો હવે? સેમ એટલે આમ નાની છે ને આમ મોટી છે. મારે મોઢા પર પોપડા ઉખાડે છે. નીચેથી લિપસ્ટિક લગાડી દે રે. ઓલો લિપ બામ કઈ દો પાકીટમાં છે. હે લે બધાને લગાડી દે.
પોતે તો લગાડતી જ નહીં હોય. શું એટલે તો ખાઉં છું. અચ્છા, ખાઉં છું. હા, હમણાં જતા પેલા બધા લગાડી આપજો. કીધું ને લગાડવાનું એટલે લગાડવાનું. છોકરીઓ જે બુટી પહેરે તો એસી ના લગાડે. તો સ્ટાન્ડર્ડ 9 મેથ્સ 18-19 પ્રકરણ 7 ત્રિકોણ 19 ના છે. એ બધું તમારે કરવાનું, બસ જો આવું બધું ના કરો. ચલો ઉદાહરણ 7. જે સૂચના છે એને આપણે ભાગ પાડી દઈએ. AB રેખાખંડ છે. P અને Q AB ની એકબીજાથી વિરુદ્ધ બાજુએ આવેલ બિંદુઓ છે. તથા બંને બિંદુઓ A અને B થી સમાન અંતરે આવેલા છે. આટલું હોય તો કે સાબિત કરો કે સાબિત કરવાનું છે રેખા PQ એ AB નો લંબ દ્વિભાજક છે. ઉકેલમાં આપણે પહેલું જ કરીએ છે આકૃતિ દોરો. હવે AB રેખાખંડ છે તો A અને B રેખાખંડ છે એવું બતાવી દો. A અને B એ રેખાખંડ છે. P અને Q A અને AB ની એકબીજાથી વિરુદ્ધ બાજુએ AB ની એક બાજુની વિરુદ્ધ દિશાએ અહીંયા P છે અને અહીંયા આગળ Q છે. તો P અને Q એક એવા બિંદુ છે કે બંને AB ની વિરુદ્ધ દિશા, એક ઉપર એક નીચે. અને કહે છે કે આ બંને બિંદુઓ જે છે એનું AB થી એનું અંતર એ સરખું છે, સમાન અંતરે આવેલા છે. બરાબર. તો કહે છે સાબિત કરો સમાન અંતરે તો PQ રેખા તમે જે દોરો એ AB નો લંબ દ્વિભાજક છે, એટલે કાટખૂણે દુભાગતો લંબ છે. બે સરખા ભાગ કરે છે. નંબર 2. હવે તમે PA બરાબર PB અને QA બરાબર QB આપેલ છે. આવું કેમ કીધું તો કે પક્ષમાં કીધું છે. અને પક્ષમાં શું કીધું તો કે P અને Q AB થી
સમાન અંતરે છે. બરાબર. નંબર 3, તમારે આપણે જે સાબિત કરવાનું છે PQ લંબ AB તથા PQ એ AB ને દુભાગે છે તે સાબિત કરવાનું છે. તો આપણે આ બે વસ્તુ સાબિત કરવાનું છે, એક આ અને એક આ. બરાબર. તો એના માટે ધારો કે PQ એ AB ને C માં છેદે છે. તો હવે C માં છેદે તો આ આકૃતિમાં તમે બે એકરૂપ ત્રિકોણ નો વિચાર કરી શકો. વિચાર કરી શકો છો. બરાબર. હવે તમે જુઓ કે AB ની ઉપરની બાજુ તો બે ત્રિકોણો છે અને AB ની નીચેની બાજુ તો પણ બે ત્રિકોણો છે. હવે બંને ત્રિકોણ પ્રારંભિક રીતે જોતા તમને સરખા જેવા લાગે છે? સરખા જેવા લાગે છે? હે? તો લાગતા હોય તો આપણે કંઈક વિચારીએ. કશું લાગતું હોય તો કલ્પના કરીએ, નહીં તો તો કે આ એકરૂપ ત્રિકોણોનો જે હવે આપણે વિચાર કરવાનો છે, તો સ્ટેપ નંબર 5, ત્રિકોણ PAQ એટલે આ ત્રિકોણની વાત થઈ. અને ત્રિકોણ PBQ એટલે આ બાજુના ત્રિકોણની વાત થઈ. તો આ બંને ત્રિકોણમાં કોમન બાજુ કઈ છે? તો AP બરાબર BP એટલે AP એટલે A થી P સુધીનું અંતર અને B થી P સુધીનું અંતર એ સરખું છે. આવું ક્યાં આપેલું છે? પક્ષમાં આપેલું છે. તો એક બાજુ થઈ ગઈ. હવે કહે છે AQ બરાબર BQ એટલે AQ અને BQ નું અંતર એ પણ સરખું છે. આવું પણ આપણને પક્ષમાં આપેલું છે. બંને ત્રિકોણની સામાન્ય બાજુ તો કે PQ બરાબર PQ તો આ શું છે? સામાન્ય બાજુ. તો બાજુ આ બાજુ અને આ બાજુ અને આ બાજુ, તો બાજુઓ ત્રણે સરખા છે. તો આથી ત્રિકોણ PAQ એકરૂપ ત્રિકોણ PBQ. બરાબર. આવું આપણે કહી શકીએ કે બંને ત્રિકોણો એકરૂપ છે. આવું કોના પરથી કહી શકીએ? બા શરત. અને બા શરત એટલે તમારો પ્રમેય 7.4 કે 5? 4. બરાબર. તો આના ઉપરથી આપણે ખૂણો APQ AP અને Q એટલે આ ખૂણાની વાત કરી છે. અને ખૂણો BPQ એટલે આ બાજુના ખૂણાની વાત કરી છે. એ બંને કેવા છે? સરખા છે એવું કહે છે. આવું કેમ કીધું? તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા.
અને એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન, આવું તમને કોણ કહે છે? સીપી. બરાબર. એવી જ રીતે હવે આપણે આ જે ત્રિકોણો વિચાર્યા નંબર 1 અને 2, બરાબર. હવે એવી જ રીતે આપણે બીજા ત્રિકોણો વિચારીએ, બરાબર. તો ત્રિકોણ PAC અને ત્રિકોણ PBC માટે તો PAC એટલે આ ઉપરનો, હવે આ ત્રિકોણની વાત આવે છે, ત્રિકોણ નંબર 3 PAC, બરાબર. અને PBC એટલે ત્રિકોણ નંબર 4, બરાબર. રેખાખંડની ઉપરના બે, પહેલા મધ્ય જે છે એના આજુબાજુના લીધા, હવે ઉપરના બે લઈએ. તો હવે એમાં તમારી પાસે AP બરાબર PB એટલે AP બરાબર BP, બરાબર. આવું એક આપેલું છે, એ તમને ક્યાં કીધું છે? પક્ષમાં. પછી કે બે ખૂણા જે છે, ખૂણો APQ, ખૂણો APC, APC, કારણ કે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા છે એવું આપણને આગળના ત્રિકોણમાં કીધું. તો એમાંથી આ હવે P ખૂણો ને વાત આવે છે P ખૂણાની જ, બરાબર. તો APC બરાબર ખૂણો BPC, બરાબર. તો ઉપર પ્રમાણે ખૂણો APQ બરાબર ખૂણો BPQ સાબિત કર્યું. પછી કે છે ત્રીજું, તો કે PC એ બંને માટે કોમન છે, તો PC બરાબર PC, તો કે સામાન્ય બાજુ. તો બાજુ ખૂણો બાજુ, તો આથી ત્રિકોણ PAC એકરૂપ ત્રિકોણ PBC બાખુબા શરત પ્રમાણે, બરાબર. અને બાખુબા શરત એટલે તમારો પ્રમેય નંબર કયો? 7.1 ને, બરાબર. હવે આપણે આ બાખુબા શરત પ્રમાણે આ બંને ત્રિકોણ એકરૂપ કહી તો દીધા, તો એના ઉપરથી હવે આપણે શું કહી શકીએ? તો કે માટે AC જે છે બરાબર BC, AC બરાબર BC એ સરખા થાય. કેમ? તો બાખુબા કયું હોય? પૂર્વધારણા ઉધા કરી નાખીએ, ઉધા 7.1, બરાબર. ઉધા તો હવે AC બરાબર BC, તો કે CPCT એકરૂપ ત્રિકોણ અનુરૂપ અંગો સમાન હોય ની અનુરૂપ બાજુઓ સમાન. તો ACP ખૂણો ACP બરાબર ખૂણો BCP, બરાબર. એ પણ એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા. હવે સ્ટેપ બદલાશે, સ્ટેપ નંબર 7. કિંતુ ખૂણો ACP વત્તા
ખૂણો BCP બરાબર 180 ડિગ્રી. કેમ? તો કે રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા. તો આગળના સેમના જે રૈખિક જોડના ખૂણાની જે વ્યાખ્યા હતી, રૈખિક જોડના ખૂણાની વ્યાખ્યા અને એના જે સૂત્રો ને એ બધું હતું એના ઉપરથી આ વસ્તુ આપણે લખી શકીએ. તો એ વસ્તુ આપણે આગળ જ્યાં હોય રૈખિક જોડના ખૂણાઓની રૈખિક જોડ. હા તો બોલો ને. પણ જો બે આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તેવા ખૂણાઓની જોડને ખૂણાઓની રૈખિક જોડ કહેવાય છે. આગળ બોલ. હા, આખું બોલવાનું. અહીં આસન્ન કોણ ખૂણો XOZ અને ખૂણો ZOY માં તેમના સામાન્ય ન હોય તેવા ભુજ OX અને OY રેખા XY બનાવે છે. આથી ખૂણો XOZ અને ખૂણો ZOY એ ખૂણાઓની રૈખિક જોડ રચે છે. તેમનો સરવાળો હંમેશા 180 અંશ હોય. હા, બરાબર. તો અહીંયા આપણે રૈખિક જોડના ખૂણા કીધા. શું થયું? ACP અને BCP. તો આપણે જોઈએ આકૃતિમાં ACP એટલે આ ખૂણો થયો. ACP એટલે આ ખૂણો થયો. BCP એટલે આ ખૂણો થયો. તો હવે તમે જુઓ તો કે આ એક નીચે રેખા છે અને આ રેખા દ્વારા આ રૈખિક જોડ બને છે. બરાબર. તો એ રૈખિક જોડ 180 ડી થાય. બરાબર. તો આપણે ખોટા ગપ્પા માર્યા નથી. બરાબર. તો હવે આથી હવે ACP બરાબર BCP એ અહીંયા ઉપર આપેલું છે. ACP બરાબર BCP. તો અહીંયા તમે કોઈ પણ એકને ACP બરાબર BCP લખી દો તો તમે એવું લખી શકો કે ખૂણો ACP વત્તા ખૂણો આ BCP ની જગ્યાએ ACP કરી દો તો કે ખૂણો ACP બરાબર 180. તો કે માટે 2 ઇન્ટુ ખૂણો ACP બરાબર 180. આ બે ને અહીંયા ભાગાકારમાં લઈ લો તો ખૂણો ACP બરાબર 180 ભાગ્યા 2 બરાબર ભાગાકાર કરો 90 આવશે. તો માટે ખૂણો ACP બરાબર કેવો આવે? 90. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે તમારો ACP જે છે ACP એ લંબ દ્વારા બને છે તો એને કાટખૂણો કહેવાશે. તો ACP કાટખૂણો આવે તો BCP પણ એના જેવો જ છે. બરાબર. ખૂણો BCP તો એ પણ કેવો થાય? કાટખૂણો થઈ જાય. બરાબર. તો આને આપણે પરિણામ નંબર 2 કહીશું. તો પરિણામ 1 કોને કીધું હતું ભાઈ? AC બરાબર BC. આ AC બરાબર BC એને પરિણામ નંબર 1 કીધું હતું. બરાબર. તો હવે સ્ટેપ નંબર 8. તો કે પરિણામ 1 અને 2 પરથી સરળતાથી કહી શકાય કે PQ એ AB નો લંબ દ્વિભાજક છે, જે આપણે સાબિત કરવાનું હતું. કહી શકાય. બરાબર. પણ નંબર 9 નોંધ ત્રિકોણ PAQ અને ત્રિકોણ PBQ એકરૂપ સાબિત કર્યા સિવાય તમે ત્રિકોણ PAC એકરૂપ ત્રિકોણ PBC દર્શાવી શકશો નહીં. તો
તો નંબર 9 એપી બરાબર બીપી આવું ક્યાં આપેલું છે? પક્ષમાં આપેલું છે. પીસી પીસી સામાન્ય બાજુ અને ખૂણો પીએસી બરાબર ખૂણો પીબીસી, તો ત્રિકોણ એપીબી ની સમાન બાજુઓ ની સામેના ખૂણા. તો આવું હોવા છતાં, આટલું બધું થયું હોવા છતાં ત્રિકોણ પીએસી એકરૂપ ત્રિકોણ પીબીસી દર્શાવી શકશો નહીં. કેમ? તો કે કારણ કે આ પરિણામ બાજુ ખૂણો બાબાખુ શરત દર્શાવે છે. અને આ બાબાખુ જે છે જે હંમેશા સાચું કે માન્ય નથી. એટલે આ બાબાખુ નામની કોઈ એમ કે બાબાખુ નામની શરત છે, તો એવી શરત હંમેશા શક્ય નથી. બરાબર? કોઈ કારણવશ એ શક્ય હોય, બાકી હંમેશા શક્ય નથી. નંબર 10 વળી અહીંયા સમાન બાજુ ઓની જોડની વચ્ચે અંતર્ગત ખૂણા જે છે એ પણ સમાન નથી. એપી અને બીપી એ બંને એટલે એપી અને પીબી આ બે બાજુ આવી. બરાબર? પીસી એ કોમન બાજુ આવી. બરાબર? પણ જે ખૂણો લીધો છે તો પીએસી એટલે આ ખૂણો લીધો છે. હા, આ જ ખૂણો લીધો છે. અને પીબીસી એટલે આ ખૂણો લીધો છે. તો બાજુઓ લીધી છે આ અને આ, તો આ ખૂણો એની અંતર્ગત નથી. આ અને આ તો એની અંતર્ગત ખૂણો નથી. બરાબર? તો અંતર્ગત ખૂણો નથી એટલે બાખુ બા પણ નહીં આવે. બરાબર? તો અંતર્ગત ખૂણા સમાન નથી એવું આપણે સાબિત કરી શકીએ છે. તો આપણે જે સાબિત કરવાનું હતું કઈ ગયું? એક તો લંબ છે અને દુભાગ્ય છે, તો એ તો આપણે સાબિત કરી દીધું. બરાબર? લંબ દ્વિભાજક છે એવું તો આપણે સાબિત કરી દીધું અહીંયા. પણ પછીના આ જે મુદ્દા છે, આ 9, આ 10 અને આ 11. ઉદાહરણ 8 જે છે એ 30મી તારીખે